ફાઇનલી તો આપણે આવી ગયા છીએ વાડીએ અને આપણે વાડીએ કામ આવી છીએ। હવે અમે લીંદવા જાય છીએ અને અમે કપાસ લીંદી છીએ। કપાસ લીંદાઈ જાય એટલે માંડવી લીંદવાની છે। પછી અમારા પાથરા થોડા કાઢવાના રહી ગયા છે, વાદળા થઈ ગયા છે, તો હવે અમે અમારા કામે સળવીએ છીએ। તો આપણે આયલા જઈએ છીએ અંદર કપાસ અને અડદી છે તો એ આપણે નીંદવાનું છે, તો આપણે આયલા જઈએ છીએ। હવે તો હવે બધા ચા પીવા જાય છે, તો હું પણ જાઉં છું ચા પીવા। હાલો ચા પીવા બધા બસ લે પીવું છે હાલ્યા જાય છે અને આપણે સડવાનું છે કામે। આપણે હવે જમવાનું સમય થઈ ગયો છે, બપોરનો સમય। બાજરાનો રોટલો છે, ચાક છે, રોટલી છે ઘઉંની, છાશ છે, બાજરાનો રોટલો છે, પછી આ ઘઉંની રોટલી છે, આ બટેટાનું શાક છે, સોળીનું શાક છે, અહીંયા સોળીનું શાક છે અને આ છાશ છે। તો હાલો બધાય જમવા। તો આપણે જો જમવા બેસી ગયા છીએ બપોરે। અત્યારે બપોર થયું છે એટલે બપોરા કરવા બેસી ગયા, તો બધા હાલો બપોરા કરવા। જો આપણે અત્યારે બપોરા કરી લીધા છે અને જો આપણે બેઠા છીએ, એકદમ કેવો તડકો છે। તો આ ઝાડ કેવું સરસ છે અને આ ઝાડનું નામ તો મને નથી ખબર, પણ તમને કંઈ ખબર હોય તો કમેન્ટ કરીને કહેજો। અને જો આપણે હવે આમ હાલ્યા જઈએ છીએ, તો આ છે ઢાંઢા ઊભા છે અને એનું ખડ, અને આપણે જો અત્યારે આટા મારી છીએ, તો અહીંયા આપણે હાલ્યા જઈએ। અને અહીંયા કતગુંદી છે, આંબલી છે, તો જો આ આંબલી છે, આ કતગુંદી છે। વાડીએ તો ઘણું બધું હોય સરસ બધું, વાડીએ તો ઘણા બધા ઝાડવા પણ છે। આ કતગુંદીનું ઝાડ છે, તો જો આ ઝાડ કતગુંદીનું છે। અને જો તો અત્યારે તડકો થઈ ગયો છે, બેસી ગયા છીએ અને બસ આપણો બ્લોગ બસ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ। બ્લોગને આપણે અત્યારે અહીંયા એન્ડ કરીએ છીએ અને પાછા મળશું બીજા નવા બ્લોગમાં ગાઈસ। તો બાય, જય માતાજી, જય મા મંગળ, જય દ્વારકા।